જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવી રહી છું સંત ચરિત્ર, જે સંત છે હંસ પરમહંસ શ્રી પરમહંસ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ પરમ સંત શિરોમણી છે. સંતોના શાસ્ત્રોમાં 3 ભેદ છે: હંસ પરમહંસ, શ્રી પરમહંસ. દૂધ અને પાણીને ભેગા કરીને મૂકો, હંસમાં એવી શક્તિ છે તે દૂધ પી જશે, પાણીને છોડી દેશે. ક્ષીર નીર જુદા પાડવાની શક્તિ હંસમાં છે. આ સંસાર જળ ચેતનનું મિશ્રણ છે. આ શરીર જળ છે. આત્મા ચેતન 2 તત્વો ભિન્ન છે, એક રૂપ થઈ ગયા છે. હું શરીર નથી, શરીરથી હું જુદો છું. બગડેલા શરીરને સુધારનાર હું છું. આંખનું, જીભનું, પંચેન્દ્રિયનું સુખ તે મારું સુખ નથી. હું મન નથી. મારું મન જ્યારે પાપ કરે ત્યારે મનને સમજાવી પાપ કરતા અટકાવનાર હું છું. મન સાથે આવે છે. બીજો જન્મ થતાં તન બદલાય છે, મન નહીં. જળ તેને કહે છે જે આંખને દેખાય છે. આંખને જોવાની શક્તિ ચેતન આપે છે. જળ દ્રશ્ય છે, ચેતન દ્રષ્ટા સાક્ષી છે. જળ પ્રગટ છે, ચેતન આત્મા અપ્રગટ છે. જળ દુઃખરૂપ છે, આત્મા આનંદરૂપ છે. અજ્ઞાનને કારણે તેના પર દુઃખનો આરોપ થાય છે. પાણી ઠંડુ જ છે, અગ્નિના સંયોગથી પાણી ગરમ બને છે. મનના સંબંધથી આત્મા સુખી દુઃખી લાગે છે. આત્માને સુખ દુઃખનો અનુભવ થાય એવું લાગે છે. જડ પદાર્થો દુઃખરૂપ છે, ચેતન આત્મા આનંદરૂપ છે. આનંદ એ મારું સહજ સ્વરૂપ છે. આ ભાવ દ્રઢ કરો. આત્મા નિત્ય શુદ્ધ ચેતન પરમાત્માનો અંશ છે. સંસારમાં જેનાથી સુખ મળે છે તે દુઃખ આપશે. જે ક્ષણે ક્ષણે બદલાય તે જડ. જડનું પરિવર્તન થાય છે. બાલ્યાવસ્થામાં જેવું શરીર હતું તેવું આજે નથી. શરીર જુદા જુદા સમયે અવસ્થા પ્રમાણે બદલાય છે. આત્મા નિત્ય છે. જડ શરીરથી ચેતન આત્માને અલગ કરવો છે. જીવને અનાદિકાળથી હું શરીર છું એવો ભ્રમ છે. આત્મા શરીરમાંથી નીકળતા જ લોકો શરીરને બાળી મૂકે છે. આત્મા તેજોમય છે, પ્રકાશમય છે. વારંવાર વિચારો કે હું શરીર નથી. શરીર તો મલમૂત્ર ભરેલું છે, અશુદ્ધ છે. શરીર જડ છે. સાધારણ જ્ઞાન, સાધારણ ભક્તિથી દેહભાવ મરતો નથી. દેહભાવ પૂર્ણ રીતે મરે ત્યારે આત્મા ભાવ જાગે છે. વારંવાર શરીરની અનિત્યતાનો વિચાર કરો. પતિ પત્નીએ માનેલો સંબંધ છે. તત્વદ્રષ્ટિથી એ સંબંધ સાચો નથી. હંસ જેમ પાણીને છોડીને દૂધ લે છે, તેમ તમે જડ છોડી ચેતનાને પકડો. જડ ચેતનની ગાંઠ પડી છે. જ્ઞાની કહે છે ગાંઠ ખોટી છે. સ્વપ્નમાં લાખ રૂપિયા મળે તો આનંદ થાય છે, પરંતુ તે સ્વપ્નના રૂપિયા છે, ખોટા છે. ખોટું સ્વપ્ન દુઃખ આપે છે. ચેતનને જડ બાંધી શકે નહીં. દુઃખનું કારણ દેહાશક્તિ છે. આ શરીર માટીનું પૂતળું છે. માટીનું પૂતળું માટીમાં મળવાનું છે. એનું નિત્ય ચિંતન કરો. શરીરની અવસ્થાઓ હોય છે. શરીર જન્મે છે, વૃદ્ધિ પામે છે, ક્ષીણ થાય છે, મરે છે. જ્ઞાની શરીરથી આત્માને
અલગ કરે છે. આવા જ્ઞાની પરમહંસ કોટીના છે. સર્વકાળ જ્ઞાનમાં સ્થિર રહેવું મહત્વનું છે. હું આનંદમય પરમાત્મા સ્વરૂપ છું એવું ચિંતન કરો. જ્ઞાનમાં નિષ્ઠા થવી કઠણ છે. ઋષભદેવે જ્ઞાન નિષ્ઠા બતાવી છે. ઋષભદેવનું શરીર અગ્નિમાં બળે છે, એમનો આત્મભાવ દ્રઢ છે. બળવા છતાં તેમને દુઃખ નથી. હું બળતો નથી એવો પોતે અનુભવ કરે છે. પરિપૂર્ણ વૈરાગ્ય વિના દ્રઢ જ્ઞાનનો અનુભવ થતો નથી. જે આત્મ સ્વરૂપમાં સ્થિર છે તે જ્ઞાની પરમહંસ કોટીના છે. શ્રીરામ શ્રી કૃષ્ણ સાકાર છે. જ્ઞાની જગતને મિથ્યા ખોટું કહે છે. માનવને મિથ્યા જગત સાચું લાગે છે, તેથી તે દુઃખી થાય છે. વૈરાગ્યવાળા પાત્રમાં જ્ઞાન ટકે છે. જગત ખોટું તેમ બોલવું સહેલું છે. સમજવું, અનુભવ કરવો કઠણ છે. જગત મિથ્યા, અસત્ય, ખોટું છે આવું બોલનાર જો પોતાને થોડું નુકસાન થાય તો હૃદય બાળે છે. જગતને ખોટું કહે છે કહેનાર દૂધનો ઉભરો આવી જાય તો હૈયું બાળે છે. ચેતન કરતા જળને મહત્વ આપવાને કારણે માનવ દુઃખી થાય છે. જ્ઞાની પુરુષોએ જગતને ખોટું સમજી પરમાત્મા સાથે પ્રેમ કર્યો છે. શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી અને શ્રી વલ્લભાચાર્યજી આ આચાર્યોએ જગતને ખોટું નથી કહ્યું. એમણે જગત સાચું છે એમ કહી સમાજનું કલ્યાણ કરવા સન્માર્ગ બતાવ્યો છે. જગત સાચું છે પણ આ બધું ભગવાનનું છે, તારું નથી. આચાર્યોએ કોઈ પણ રીતે સંસાર છોડવાનું સમજાવ્યું છે. સાધારણ માનવમાં વૈરાગ્ય હોતો નથી, તેથી જગત ખોટું છે એ સમજી શકતો નથી. આચાર્યોએ શ્રી રામમય જગત છે એમ કહ્યું છે. જગત ખોટું છે એનો અર્થ એ કે જગત નામરૂપ મિથ્યા છે. ઘડો ખોટો છે પણ માટી સત્ય છે. આકારના બદલવા સાથે પદાર્થનું નામ બદલાય છે. નામરૂપને દૂર કરો તો ચેતન ટકી શકે. ચેતન સર્વમાં ભળેલું છે જે વ્યાપક છે. તે ચેતન જડ વ્યાપ્ય ચેતન વ્યાપક છે. ચેતન સર્વમાં સર્વ ઠેકાણે છે. સંસારના પદાર્થોમાં પરમાત્માની સત્તા છે. સર્વમાં બુદ્ધિથી પરમાત્માના દર્શન કરો. રાજાની સત્તા એક જ છે, રાજ સત્તા નિરાકાર છે. માટીના પાત્રમાં માટી મળેલી છે, દાગીનામાં સોનું મળેલું છે. શરીરના જડ પદાર્થોમાં ચેતન મળેલું છે, લાડુમાં મીઠાશ મળેલી છે. લાડુના કણકણમાં ખાંડ મળેલી છે, તેમ સંસારના પ્રત્યેક પદાર્થમાં ચેતન મળેલું છે. જ્ઞાની નિરાકાર બ્રહ્મમાં મનને સ્થિર કરે છે. નિરાકાર બ્રહ્મ પ્રકાશમય છે. જ્ઞાની લલાટમાં ધ્યાન ધરે છે, તેમને જે દર્શન થાય છે તે પ્રકાશમય પરમાત્માના નિરાકાર બ્રહ્મના દર્શન થાય છે. રાજા રાજમહેલમાં રહે છે પણ તેની સત્તા રાજ્યમાં રહેલી છે. રાજા અને રાજ્ય સત્તા તત્વથી એક છે. તેમાં નિરાકાર સાકાર બંને તત્વ છે. જ્ઞાની હોય, યોગી હોય તેણે દેવ પૂજા કરવી જોઈએ. જ્ઞાની કે યોગી બંને દેહની પૂજા કરે છે. તરસ લાગે ત્યારે પાણી પીએ, ભૂખ લાગે ત્યારે ભોજન કરે છે. તે દેહ પૂજા છોડતા નથી, તો દેવની પૂજા કેમ છોડી શકે? જ્ઞાનીએ શ્રી રામ શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જ પડે. જે જ્ઞાનના અભિમાનમાં પૂજા ભક્તિ છોડે તે જ્ઞાનીનું
પતન થાય છે. જ્ઞાનીને, યોગીને ભક્તિનો સાથ હોય તો ભગવાન તેમને પાપ કરતા અટકાવે છે. જ્ઞાનીએ સગુણ સાકારની ભક્તિ કરવાની જરૂર છે. જેની ભક્તિમાં જ્ઞાનનો સાથ નથી તેની ભક્તિ કાચી છે. ભક્તિથી હૃદય કોમળ બને છે. કેટલાક જ્ઞાનની બહુ મોટી વાતો કરે છે, પણ તેનું થોડું નુકસાન થાય તો દુઃખી થાય છે. જ્ઞાનીની કોઈ થોડી નિંદા કરે તો તે દુઃખ થાય છે. જે જ્ઞાની જગત સાચું નથી એમ સમજે છે તેને નુકસાનની, નિંદાની અસર થશે નહીં. વૈષ્ણવાચાર્યોએ જગત ભગવાનનું છે એમ વર્ણન કર્યું છે. આ આચાર્યો જગત ભગવાનનું સ્વરૂપ છે એમ માને છે. આ જીવ પોતાના તનનો માલિક નથી તો પછી ધનનો માલિક ક્યાંથી હોવાનો? દેહના માલિક પરમાત્મા છે. જગતનો ઉપયોગ વિવેકથી કરો. ગળામાં તુલસી માળા ધારણ કરો છો તો શરીર ભોગ માટે નથી, ભક્તિ માટે છે. શરીર ભગવાનને અર્પણ કરો. સંસારના આકારો માયાથી બનેલા છે. સંસારના આકારોમાં માયા મળેલી છે. આ આકારો સાથે પ્રેમ કરશો તો વિકાર વાસના જાગશે, મન બગડશે. સગુણ સાકાર નિગુણ નિરાકાર પરમાત્મા તત્વથી એક છે. શ્રી કૃષ્ણ શ્રી રામ માયા રહિત શુદ્ધ છે. તેમને માયાનો સ્પર્શ નથી. જ્ઞાનીઓએ ભક્તિને ગૌણ ગણી ભક્તિ સાધન જ્ઞાન સાધ્ય ગણ્યું. આ સમયે થોડો જ્ઞાનનો દુરુપયોગ થયો. પરિણામ એ આવ્યું સ્વેચ્છાચાર થયો. જ્ઞાનીઓએ જ્ઞાનનો દુરુપયોગ કર્યો. આત્મા બ્રહ્મ સ્વરૂપ, આત્માને પાપ પુણ્ય નથી એમ માની જ્ઞાનીએ આચાર ચોડ્યો. પરિણામે ગેરસમજ ફેલાય. એક પ્રસંગે જ્ઞાનીએ કહ્યું, પોતાને પાણીની, સ્નાનની શી જરૂર પડે છે? પોતે તો નિત્ય શુદ્ધ છે. આ જ્ઞાની એકવાર જમવા બેઠા. જમવામાં મરચાના ભજીયા પીરસ્યા. જ્ઞાનીને ભજીયા તીખા લાગ્યા. પાણી માગ્યું. પ્રત્યુત્તરમાં પીરસનારે કહ્યું, તમારે પાણીની શી જરૂર? તમે જે માનસિક ગંગાથી સ્નાન કરો છો તે પી લ્યો. જે જ્ઞાનમાં સદાચાર નથી, ધર્મનો સાથ નથી, તે જ્ઞાન ટકી શકશે નહીં. જ્ઞાની એકવાર ધર્મ છોડશે તો તેના જ્ઞાન પર આવરણ આવી જશે. જેમને દેહ ભાન છે તેમણે સદાચાર ધર્મ પાળવાનો છે. શરીરથી અલગ રહેનારા મહાપુરુષો પણ સમાજને શિક્ષણ આપવા ધર્મ અને સદાચાર પાળે છે. મનની સૂક્ષ્મ વાસના છોડ્યા વગર જે ધર્મ છોડે છે તે જ્ઞાનીનું પતન થાય છે. શ્રી શંકરાચાર્યજીએ જ્ઞાનનો બહુ પ્રચાર કર્યો. તેમણે જ્ઞાન સદાચારી થવા માટે છે એમ કહ્યું, છતાં સ્વેચ્છાચાર વધ્યો. શ્રી શંકરાચાર્યજીના પ્રચારથી જ્ઞાન મુખ્ય બન્યું, ભક્તિ ગૌણ બની. શ્રી લક્ષ્મીજીને ભક્તિ ગૌણ થાય તે ગમ્યું નહીં. લક્ષ્મીજીએ નારાયણને ભક્તિ શ્રેષ્ઠ કરવા કહ્યું. પરિણામે શ્રી શંકરાચાર્યજી પછીના આચાર્યોએ ભક્તિને મુખ્ય માની ભક્તિનો પ્રચાર કર્યો. શ્રી રામાનુજાચાર્ય તથા અન્ય આચાર્યોએ ભક્તિનો મહિમા ખૂબ વધાર્યો. આ આચાર્યોએ શ્રી લક્ષ્મી, શ્રી નારાયણની ભક્તિ પ્રબોધી. ભક્તિ મુખ્ય છે, જ્ઞાન ગૌણ છે. જ્ઞાન ભક્તિ માર્ગમાં સાધન છે. જ્ઞાનથી જ ભક્તિ થાય છે. પરમાત્મામાં પ્રેમ તે ભક્તિ છે. જ્યાં પ્રેમ ત્યાં પરમાત્મા આવરણ હટાવી પ્રગટ થાય છે. ભક્તિનો અર્થ એ છે
કે પરમાત્મા સાથે પ્રેમ કરો. પરમાત્મા સાથે અતિશય પ્રેમ થતા પરમાત્મા માયાનો પડદો હટાવી દર્શન દે છે. અંતર્યામી નારાયણ અને અર્ચા સ્વરૂપ નારાયણ એક થાય ત્યારે પરમાત્માનો અનુભવ થાય છે. શ્રી રામાનુજાચાર્ય દાસ્ય ભક્તિ પ્રબોધી છે. જીવ અંશ પરમાત્મા અંશી છે, આત્મા પરમાત્માનો અંશ છે એમ કહ્યું. શ્રી શંકરાચાર્યજીનો અદ્વૈત મત છે. તેઓ જીવ બ્રહ્મ સ્વરૂપ છે એમ કહે છે. ભાગવત પરમહંસો સાકારને મહત્વ આપે છે. જ્ઞાની પરમહંસો નિરાકારને મહત્વ આપે છે. સુખદેવજી શ્રી પરમહંસ છે. તેઓ ભાગવતના ફળને ભક્તિ કહે છે. જે ભક્તિ ચોડે છે તેનું પતન થાય છે. જ્ઞાનીએ સેવા પૂજા ભક્તિ કરવી જોઈએ. માનવ પેટની પૂજા છોડતો નથી તો તે ભગવાનની પૂજા ભક્તિ કેમ છોડી શકે? બહુ જ્ઞાનની વાતો કરવાની હોય નહીં, પરંતુ જ્ઞાનનો અનુભવ કરવાનો હોય છે. જ્ઞાનનું અભિમાન કોઈક વખતે રહી જાય છે. જ્યારે જીવ ઈશ્વર સાથે અતિ પ્રીત કરે છે ત્યારે ઈશ્વર પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. ઈશ્વર પ્રેમ વગર કેવી રીતે પોતાની અસલી સ્વરૂપ બતાવે? જળ અને ફળથી જેને સંતોષ છે એ ખરો બ્રાહ્મણ. બ્રાહ્મણનું જીવન વિલાસ ભોગવવા માટે નથી, તપ માટે છે. જેની જરૂરિયાત ઓછી તેના હાથે પાપ થતું નથી. આજકાલ ભણાવનાર પ્રોફેસરો વિલાસી હોય છે એટલે ભણતર વિદ્યાર્થીઓ વિલાસી થાય છે. વિદ્યાર્થી અવસ્થામાં સંયમની બહુ જ જરૂર હોય છે. મનને ખૂબ પવિત્ર રાખો, કારણ કે મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે. તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો. વાસના વધી, ભોગો વધ્યા, તેથી સંસાર ખારો ઝેર બન્યો છે. વાસના જ પૂર્વજન્મનું કારણ બને છે. એક ક્ષણ પણ ઈશ્વર ચિંતન વગર બેસશો નહીં. જય શ્રી કૃષ્ણ.